શુભમ ભવતુ કલ્યાણમ. અને આમ તો લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન વિશે માત્ર સુરત જ નહીં પણ વિદેશમાં પણ બહુ બધી જાણકારી અને એમનું કાર્ય છે એ બધું ખૂબ જ આગળ પડતું છે. અને ઘનશ્યામભાઈ અને નીતાબેન બંનેની મહેનત અને જે દીકરીઓ માટે એ લોકોનો જે કાંઈ સતત દોડધામ ભોગ આપવું કે જે કાંઈ એમની માટે એ લોકોનો જે પ્રયત્ન છે એ ખૂબ જ જોરદાર છે. અને દેખાતા જ આપણને એમ કે નજરે ચડે છે, એ લોકોનું કાર્ય બોલે છે. આપણે એમની માટે 2-5 શબ્દો કદાચ વખાણ કરીએ કે ન કરીએ એ આપણા તો સામાન્ય વાત છે. અને અમે તો આશ્રમમાંથી આવીએ તો એમ કહી શકીએ કે અમારા તમારી ઉપર ખૂબ જ આશીર્વાદ છે કે તમે દિન પ્રતિદિન આ કાર્યમાં પ્રગતિ કરો અને માત્ર ભારત જ નહીં, ભારતની બહાર પણ લાઈફલાઈન તમારી જે ફાઉન્ડેશન છે એ ડંકો વગાડે. અને આવી તમારી જે સંકલ્પ છે 5000 દીકરીઓનો, તો હું તો કહું 5000 નહીં, એ 11000 દીકરીઓ સુધી તમારો સંકલ્પ પરિપૂર્ણ થાય એવા મારા હું વર્તમાની ગુરુ આશ્રમ શેલણાથી આશીર્વાદ પાઠવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ પાઠવું છું. જય ગુરુદેવ. લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન જેની શરૂઆત એક પાપા પગલીથી હતી, ત્યારે લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનના અહીં શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા છે. અને આ એમનું એક જે ડ્રીમ હતું એ ડ્રીમમાં આજે તેઓએ જનક મહેલના નામ સાથે ખૂબ જ પૌરાણિક રીતના વાત કરવામાં આવે તો જનક મહેલ એટલે વૈદેહીનું પિયર છે. ત્યારે તમામ વૈદીઓને 5000 વૈદીઓના પિયર તરીકે જનક મહેલમાં આપણે જ્યારે અહીં મુલાકાત માટે આવ્યા છીએ ત્યારે મારે ઘનશ્યામભાઈ સાથે સૌપ્રથમ તો એ વાત કરવી છે કે ઘનશ્યામભાઈ, આ સમગ્ર લાઈફલાઈન ફાઉન્ડેશન સુધી, ચેરિટેબલ ટ્રસ્ટથી ફાઉન્ડેશન સુધી પહોંચવામાં અને દેશ દેશાંતર ક્રોસ કરીને આજે 18 દેશોની અંદર પણ જે રીતે નામના પ્રાપ્ત કરી છે, ત્યારે આ વિચાર ક્યાંથી સૂચ્યો હતો? ચેરિટેબલ ટ્રસ્ટમાંથી લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન એટલે એ સફળતાનું અમારું સર્ટિફિકેટ છે. આખા વિશ્વની અંદર સગાઈ કરવા માટેની ખૂબ તકલીફો છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશ હોય, માત્ર ભારતમાં કે કોઈ જ્ઞાતિની વાત નથી, આખા દેશ ને વિશ્વની અંદર આ તકલીફ છે જેની અમે બહુ નજીકથી બારીકાઈથી જાણ્યું છે. આ માત્ર સગાઈ કરવાની તકલીફ નથી, સગાઈ થયા અને લગ્ન થઈ ગયા પછી લગ્ન જીવન ટકાવી રાખવું એ પણ બહુ મોટો પ્રશ્ન છે. એટલે કે છૂટાછેડા થવાનો પ્રશ્ન ખૂબ વધી રહ્યો છે. ત્યારે એક વન સ્ટોપ સોલ્યુશન એટલે કે સગાઈની સમસ્યાનું નિવારણ અને લગ્ન પછી દીકરા દીકરીનું એટલે કે સાંસારિક જીવન સારી રીતે ચાલે એની માટેની આખી સિસ્ટમ એટલે કે લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન, દીકરી દત્તક યોજના અને અમારી સગાઈ અને લગ્ન આયોજનનું જે આખી સિસ્ટમ છે એ છે. લોકોને એવું થતું હોય કે સંસ્થા છે, ન થતું હોય એવા જાય, ન કરતા ઉંમર થઈ ગયેલા થાય. પણ હું દર્શક મિત્રોને કહેવા માગીશ કે આ મીડિયાના માધ્યમથી અહીંયા તમારા જે મગજમાં છે એવું કાંઈ નથી. આ મેરેજ બ્યુરો નથી, આ શાદી.com નથી, આ સમૂહ લગ્ન કરતી કોઈ સંસ્થા નથી. આ કંઈક અનોખું છે. એટલે કે સમાજમાં સળગતો પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવવા માટે આવ્યા છે. અને એ સોલ્યુશન કતારગામ પોલીસ સ્ટેશનમાં જ્યારે અમે સમાધાન કરાવતા હતા ત્યાં 4000થી વધારે કેસ આવ્યા અને 1000 સમાધાન કર્યા. એમાંથી નીકળેલું આ અભિયાન છે. એટલે કે છૂટાછેડા થતાં અટકાવવા છે, ઓછા કરવા છે, નાબૂદ કરવા છે, એના માટેનું અભિયાન છે ને. એ આપણે કંઈ સ્ટેજ ઉપર રાડું નાખે ન થાત એટલે અમે પ્રેક્ટિકલ આવ્યા છીએ. સગાઈની સમસ્યા પણ હલ થાય છે, લગ્ન જીવનમાં છૂટાછેડા થતાં અટકાવવાનો અભિયાન પણ અમારું સાર્થક થાય છે. અહીંયા તમામ પ્રકારની માઇક્રોપાલિન છે. આજ સુધીમાં આખા અમે ચલાવીએ છીએ વખાણ કરવી એટલે નહીં, આખું વિશ્વ વખાણ કરે છે. કોઈ દેશ બાકી નહીં હોય કે જ્યાં આપણા દીકરા દીકરીઓ નહીં હોય અને લોકોને માહિતી નહીં હોય. આખી સિસ્ટમ એવી બેસાડેલી છે કે લોકોને આ સાંસારિક જીવન એટલે કે સગાઈ કરવાથી સાંસારિક જીવન ચલાવવા માટેના જેટલા પણ વચ્ચે લીગલાઇઝ આવતો હોય, સામાજિક પ્રશ્નો આવતા હોય, ખર્ચના પ્રશ્નો આવતા હોય, એ બધાનું સોલ્યુશન એટલે કે આ દીકરી દત્તક યોજના, સગાઈ અને લગ્નની આખી અનોખી સિસ્ટમ જે લંડન પાર્લામેન્ટમાં સર્ટિફાઈડ. એટલે લંડન પાર્લામેન્ટે એવું કીધું છે કે આ આખી વિશ્વની પહેલી સિસ્ટમ છે. એટલે હું વાત એ કરવા માગતો હતો કે લોકોને એવું થતું હોય કે સંસ્થા એટલે ન થતું હોય એવું, પણ મારે કહેવું છે કે એકવાર સંસ્થાની મુલાકાતની ખાલી સિસ્ટમ તો જાણજો તમે. તો તમે કે તમારું માઇન્ડ છે એને તમે પોઝિટિવ કરો અને તમારો દ્રષ્ટિકોણ બદલાવો. લાઈફલાઈન એ દિશામાં આગળ વધી રહી છે. હા, એટલે
આ માનસિકતા હોય છે. આ મારે એટલા માટે વાત કરવી પડે. ઘણા દીકરા દીકરીઓ અમને ડાયરેક્ટ ફોન કરે, એના પપ્પા માનતા ન હોય, બીજા ન માનતા હોય, સંસ્થામાં થોડું જોવાય. તો તમે ઘરે આપણે વિશેષ કામ ન કરતા હોય, એનાથી વિશેષ કામ થઈ રહ્યું છે અને એકવાર અવશ્ય મુલાકાત કરવી જોઈએ. આ સંસ્થામાં જોડાય કે ન જોડાય, પણ અમારો હેતુ એ છે કે કોઈ દીકરો કે દીકરી કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ ઉંમરના હોય તો એ કોઈ જગ્યાએ ફસાઈ ન જાય, કોઈ જગ્યાએ દુઃખી ન થઈ જાય. તો અમે તો કંઈ ભગવાન નથી કે અમે કંઈ આશીર્વાદ આપીને બંધ થઈ જાય, પણ એવી સિસ્ટમ અનોખી આપી છે કે એના ઘરે કરે તો પણ આ સિસ્ટમ એના ઘરે પણ કામ કરશે, તો પણ દીકરા દુઃખી નહીં થાય અને છૂટાછેડાના પ્રમાણ ઘટશે. તો કહી શકીએ કે જે રીતે એક વિચારોનું નાનકડું એવું બીજ હતું અને આજે વટવૃક્ષ બની અને અહીં લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનની અંદર જનક મહેલની અંદર જ્યારે આ દીકરીઓ પોતાના પિયરમાં આવતા હોય છે ત્યારની એની અનુભૂતિ પણ અલગ હોય છે. તો ઘનશ્યામભાઈ, અત્યાર સુધીમાં આપણે કેટલા દેશની અંદર લાઈફલાઈનની સંસ્થા દ્વારા દીકરીઓના લગ્ન માટે પણ આપણે કરેલા છે? આમ તો ગુજરાતી જ્યાં જ્યાં વસે છે એના માટે અમે કામ કરીએ છીએ આખા વિશ્વમાં, પણ 17થી વધારે દેશોમાં કાર્યક્ષેત્ર ફૂલ ચાલે છે. એટલે કે 17 દેશોમાં તો લાઈફલાઈનની દીકરીઓ લગ્ન કરીને ગઈ છે, દીકરીઓ લગ્ન કરી ગઈ, એટલે 17 દિવસ તો એકદમ એક્ટિવ રીતે ચાલે છે. પણ હવે જ્યારે દીકરીનું પિયર જનક મહેલનું આજે જ્યારે ભવ્ય ઉદ્ઘાટન થયું છે, વિવિધ વિભાગો અમારે જે જરૂરિયાત હતા એ બધા જ વિભાગો અહીંયા પૂર્ણ, અમારે જે જરૂરિયાત હતી એ બધી પણ પૂર્ણ થઈ છે. ત્યારે હવે પછી લગભગ હું માનું છું ત્યાં સુધી જે ટીમ કામ કરે છે એ ટીમ લગભગ કોઈ દેશ બાકી નહીં મૂકે એવું અમારું આ 2024-25નું પ્લાનિંગ હતું કે જ્યાં જ્યાં ગુજરાતી, એટલે કે હર ઘર લાઈફલાઈન એક સપનું છે આખી ટીમનું, હર ઘર લાઈફલાઈન. અને આ તમે અમિતભાઈ, હું મીડિયાના માધ્યમથી ખાસ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીશ. મને એક વિચાર આવ્યો એટલા માટે કે આ સફળતાનું રહસ્યમાં 4-5 વ્યક્તિ ખૂબ મહત્વના છે. એક તો ભગવાનની ખૂબ કૃપા અને અમારી મહેનત, એ તો સહેજ સાથે, કારણ કે આમાં 15-15, 17-17, 20-20 કલાક, 24-24 કલાક કામ કર્યું છે આ 5 વર્ષની અંદર. એક ભગવાનની કૃપા, બીજું અમારી મહેનત, ખૂબ કર્મ કર્યું છે અને હજી કરવાના, આજીવન કરવાના છે. અને અમારા વિરોધીઓ ત્રીજા, અને એનો પણ આભાર વ્યક્ત કરવો પડે અમિતભાઈ. ખૂબ જેટલો વિરોધ કર્યો, જેટલા પ્રશ્નો લાવ્યા, એમાં અમે મજબૂત બન્યા છીએ, એમાં અમે સુધર્યા છીએ, એમાં સુધારો કર્યો છે. અને એક MBA લેવલની જે કહેવાય ને કોમર્શિયલ લેવલની ટોપ કંપની જે કામ ન કરી શકે વિશ્વ લેવલે, એ પોલિસી ઊભી થઈ છે, એમાં વિરોધીનો ખૂબ મોટો ફાળો છે. અને છેલ્લે આશીર્વાદ તો ખૂબ કામમાં આવે. એટલે જે દીકરા દીકરીના લગ્ન થયા એના મા બાપ અને દીકરીઓના ખૂબ આશીર્વાદ ઢગલા બંધ કહેવાય ને ભરપેટ આશીર્વાદ મળ્યા છે ને મળતા આવવાના છે. એની હૂફ, એની પ્રેમથી અમારી તબિયત સારી રહેશે ને ખૂબ અમે કામ કરીએ છીએ. અત્યારે 15-17 કામ કરીએ છીએ અમે તો 24 કલાક પણ થાકતા નથી, થાકવાવાળા વ્યક્તિ નથી. એટલે આ 4 વ્યક્તિનો આ તબક્કે જ્યારે જનક મહેલનું ઉદ્ઘાટન થયું છે ત્યારે ખૂબ આભાર વ્યક્ત કરવો પડે. ભગવાનનો તો આભાર વ્યક્ત કરીએ કે અમારી તબિયત સારી રાખે અને તમારા આશીર્વાદથી આ બધું થાય છે. વિરોધીઓનો ખાસ અને છેલ્લે દીકરા દીકરીના મમ્મી પપ્પાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપના માધ્યમથી. તો દર્શક મિત્રો, લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન અને જે રીતે ઘનશ્યામભાઈએ ખૂબ જ સરસ મજાની એક વાત એ પણ કરી છે કે સમગ્ર આ એક વટવૃક્ષ સુધી પહોંચવાની સફરમાં સૌપ્રથમની તેમની શરૂઆત હતી એ એક સામાજિક પ્રશ્નોથી હતી અને ત્યારથી આ વિચારોનું બીજ તેમનામાં અંકુર થયું અને વટવૃક્ષ બન્યું. પરંતુ એ સાથે સાથે એમના દ્વારા વિશેષ એ જાણ કરવામાં આવી છે કે આમાં આશીર્વાદ માત્ર ને માત્ર પ્રમુખ ઉપપ્રમુખ પોતાને કોઈ પણ જગ્યા પર હાઇલાઇટ કરવા નથી માગતા, પરંતુ નિમિત્ત માત્ર ગણી ઈશ્વરના આશીર્વાદ અને સાથે આ પણ એક સચોટ અને તાર્કિક રીતે પણ કહી શકીએ તો ખૂબ જ સારી એવી વાત કરી છે કે વિરોધીઓના જ્યાં સુધી તમારો વિરોધ નથી ત્યાં સુધી તમારી પ્રગતિ નથી. એ વસ્તુ 100% બની શકે છે. જે રીતે કહી શકીએ આપણે વાલિયામાંથી વાલ્મીકી બન્યા છે તો એની અંદર પણ કંઈક અંશે એ જ હતું. ત્યારે કોઈ એવા શબ્દરૂપી પણ કોઈ વિરોધીઓની જ્યારે વાત હોય છે ત્યારે લાઈફલાઈન પોતાની દિશામાં અવિરત આગળ વધતું રહે અને અવિરત દીકરીઓના આશીર્વાદ થકી જ તેઓ આગળ વધ્યા છે. ત્યારે GTV ગુજરાત ન્યૂઝ પણ શુભકામના આપને પાઠવે છે. જય જય ગરવી ગુજરાત. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ સહયોગ આપ્યો છે, નામી અનામી, આમાં તો ઘણા બધા હોય છે, તમામનો જેને અમે યાદી ન લઈ શકતા એનો પણ આજના તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ. કારણ કે આ સર્વે સર્વા સંસ્થા છે અને સર્વે સર્વા એની સિસ્ટમ છે. અમે તો નિમિત્ત બન્યા છીએ અને નિમિત્ત બનાવ્યા છે.
સમય છે અનુકૂળતા છે એટલે કરીએ છીએ. બધાને આ સમાજની અંદર કંઈ ને કંઈ કામ કરવું છે. સમયની અનુકૂળતા ન હોય, આર્થિક રીતે મજબૂત ન હોય અને કૃપા ન હોય ભગવાનની, મહેનત કરવાની તાકાત ન હોય તો ન થતા હોય. પણ સર્વને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. ખાસ કરીને જીટીવી ગુજરાતી જ્યારે લાઇફલાઇન હતું, લાઇફલાઇનમાંથી લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન કરનાર પણ એમાં એક મીડિયાનો હાથ હોય, એમાં જીટીવી ગુજરાતી છે. એટલે આપ સૌને જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.